આપણી સાથે ધ્રુમિલજી જોડાયેલા છે. ધ્રુમિલજી, સ્વાગત. અને ખાસ કરીને હવે અત્યારે ઓપ્શન રણનીતિ પર ક્યાં નજર પડી રહી છે? ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ રણનીતિ રાખીશું કે પછી સ્ટોક સ્પેસિફિક કોઈ રણનીતિ રહેશે? ઇન્ડેક્સ લેવલ પર આપણી સ્ટ્રેટેજી કાલે જ આપણે દીધેલી 25,200 નો કોલ અને પુટ સેલ કરવાનો છે. જેમાં આપણે ડિસ્કસ કર્યું, ડેટા બી કહે છે કે ડાઉનસાઇડ કેપ લાગે છે, ઓલ્ધો અપસાઇડ પર 20 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 25,300 પર છે ફ્યુચર્સમાં, અને 25,300 પર સારું એવું આપણે જોઈ શકીએ તો એક શોર્ટ બિલ્ડઅપ કોલ સાઇડ પર આપણે શોર્ટ બિલ્ડઅપ જોવા મળે છે. તો મને લાગે છે 25,200 ની જે આપણે કાલે સ્ટ્રેટેજી આપી એ જ આપણે હોલ્ડ કરી રાખવાની છે. હમણાં આપણે જોઈએ તો એનો જે સ્પ્રેડ ચાલે છે 130 નો ચાલે છે, આપણે 150 પર આપેલું, તો હમણાં 20 નો પ્રોફિટ છે. સો આ જ આપણે પોઝિશન હોલ્ડ કરશું, અને જેને આ લેવલ્સ પર બી લેવી શોર્ટ કરી શકે છે. 25,200 નો કોલ અને પુટ. અપસાઇડ પર જે કમ્બાઇન્ડ સ્પ્રેડનો સ્ટોપ લોસ રહેશે એ 200 નો રહેશે, અને ડાઉન સાઇડ પર આપણે 0 તક હોલ્ડ કરશું પોઝિશનને. એટલે જો 25,200નો કોલ પણ તમારે વેચવાનો છે, 25,200નો પુટ પણ તમારે અહીંયાથી વેચવાનો છે, એટલે એના પર ધ્યાન રાખજો. જ્યાં સુધી 25,200ની ટાર્ગેટ તમારે અહીંયા 0નો છે, 80નો એક સ્ટોપ લોસ છે, એટલે પ્રોફિટ તમને અહીંયાથી 11,500 અને ખોટ લગભગ 6,000ની થશે. એટલે એના પર એક ધ્યાન રાખજો. એક સ્ટ્રેડલ તમારે પુટનું ઓપ્શનનું બનાવીને ચાલવાનું છે 25,200ની સ્ટ્રાઇકનું, એટલે અહીંયા ધ્યાન રાખજો. આગળ વધીએ.